મિત્રો, મારું નામ બબીતા છે અને હું સુરતની અંદર રહું છું. મારા ઘરની અંદર હું, મારા પતિ અને મારો નાનો દેવર મોહન છે. મોહનની ઉંમર 20 વર્ષની છે અને મારી ઉંમર 35 વર્ષની છે. આ મારા બીજા લગ્ન છે. મારા પતિની પહેલી પત્ની એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી. મારા પતિ એક સારી નોકરી કરતા હતા, એટલે મારા પિતાજીએ મારા લગ્ન તેની સાથે કરાવી દીધા. મારા પતિ સોફ્ટવેર એન્જિનિયર કંપનીમાં કામ કરે છે અને તેને કામને લીધે વધારે બહાર રહેવું પડે છે. આજે હું તમને મારા દિયર સાથે બનેલી ઘટના જણાવી રહી છું. મોહન એક દિવસ કોલેજ પૂરી કરીને ઘરે આવ્યો અને તે પોતાના લેપટોપ ઉપર એક સરસ મજાનું મૂવી જોઈ રહ્યો હતો. હું છુપાઈને તેની મૂવી જોઈ રહી હતી. ત્યાં અચાનક અમારા બંનેની નજર એકબીજાથી ટકરાઈ ગઈ. તેણે ઝડપથી લેપટોપ બંધ કર્યું અને હું પણ તેને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી જતી રહી. તે દિવસે મેં મોટી ભૂલ કરી કે મેં તેને ઠપકો ન આપ્યો. હું ચૂપ રહી તે મારી મોટી ગલતી હતી અને તેનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. તે મને વિચિત્ર નજરે જોવા લાગ્યો. હું તેમની દરેક વાત સમજતી હતી, પરંતુ હું તેને કંઈ કહેતી ન હતી, કારણ કે તેની પાછળ મારો પણ મતલબ હતો. કારણ કે મને મારા પતિ તરફથી મારે જોવે તેટલો પ્રેમ અને આનંદ મળતો નહોતો. મોહન મારી સાથે આનંદ કરવાનું વિચારી રહ્યો હતો. મેં પણ વિચારી લીધું કે જો ઉપરવાળાની મરજી હશે તો હું જરૂર તેની સાથ આપીશ. એક દિવસ હું સૂવા જઈ રહી હતી. મેં જોયું કે મારો દિયર મોહન પોતાના રૂમમાં નથી. મેં ધ્યાનથી સાંભળ્યું. મને કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. બહાર ઊભા રહીને અવાજને સાંભળીને અંદાજ લગાવી રહી હતી કે મેં દરવાજાની તિરાડમાંથી જોયું તો તે આજે ફરી છુપાઈને લેપટોપ ઉપર મૂવી જોઈ રહ્યો હતો અને સાથે સાથે તે માઉસ આમથી તેમ ફેરવી રહ્યો હતો. તેને જોઈને મને પણ નશો થવા લાગ્યો. જ્યારે તે રૂમની બહાર આવવાનો હતો તો હું દોડીને મારા રૂમમાં જતી રહી અને સૂવાનું નાટક કરવા લાગી. થોડીવાર પછી તે આવ્યો અને સૂઈ ગયો. સવારે મેં તેને નાસ્તો આપ્યો અને તે કોલેજ જતો રહ્યો. આજે મારા પતિ ઘરે આવ્યા હતા. સાંજે અમે બધાએ સાથે ભોજન કર્યું. મેં બ્લેક કલરની સાડી પહેરી હતી. મોહન મને એક નજરે ટકટક આંખોથી જોઈ રહ્યો હતો. ભોજન કર્યા પછી મોહન તેના રૂમમાં સૂવા માટે જતો રહ્યો. મારા પતિ આજે ઘણા દિવસ પછી ઘરે આવ્યા હતા. તે મારી સાથે થોડોક સમય આનંદ કરવા માંગતા હતા. આથી તેણે મોહનને સૂવા માટે જવા દીધો. હું મારા રૂમમાં ગઈ અને સૂવાની તૈયારી કરવા લાગી. મોહનનો રૂમ મારા રૂમની બાજુમાં જ હતો. થોડીવાર પછી મારા પતિએ મને કહ્યું કે જરા જઈને જોઈ આવ કે મોહન સૂઈ ગયો છે કે નહીં. હું જોઈને આવી. મેં હસીને કહ્યું, હા, તે સૂઈ ગયો છે. એટલે તરત જ મારા પતિએ મને તેના તરફ ખેંચી લીધી અને મને બકી કરવા લાગ્યા. તે રસ ભરેલા ગુલાબ પીવા લાગ્યા. મારા પતિદેવ મારી સાથે રમવા લાગ્યા. તે નીચે બેસીને તળાવનું પાણી પીવા લાગ્યા. અમારી રમતના અવાજથી મારો દિયર જાગી ગયો અને તે અમારી વાતો સાંભળવા લાગ્યો. થોડીવાર પછી મારા પતિએ ટકાટકની રમતમાં મને જોરથી ધક્કા માર્યા. હું પણ કાંઈ કાચી ખેલાડી નહોતી. હું પણ તેને ટક્કર આપી રહી હતી. અમારી રમત ખૂબ મોડે સુધી ચાલુ રહી અને જ્યારે અમે થાકી ગયા તો સૂઈ ગયા. થોડીવાર પછી મને મોહનના રૂમમાંથી અવાજ આવવા લાગ્યો. મેં કાન લગાવીને ધ્યાનથી તે અવાજને સાંભળવાની કોશિશ કરી તો મોહન પણ પાણી બગાડવાની તૈયારી કરી રહ્યો હતો. મનમાં ને મનમાં હસવા લાગી અને પછી સૂઈ ગઈ. સવારે મેં મારા પતિ અને મારા દિયરને નાસ્તો આપ્યો. મારા પતિ નાસ્તો કરીને કામ ઉપર જવા માટે તૈયાર થઈ ગયા. હવે તે 4-5 દિવસે આવવાના હતા. મારો દિયર પણ કોલેજ જતો રહ્યો. મોહન લગભગ 2 વાગ્યે કોલેજેથી ઘરે આવ્યો અને તે મને કહેવા લાગ્યો કે આજે મારા મિત્રનો બર્થડે છે, એટલા માટે મારે પાર્ટીમાં જવાનું છે. મેં કહ્યું, ઠીક છે, તારો વખત થઈ જાય ત્યારે તું જજે. તે પોતાના દોસ્તોની બર્થડે પાર્ટીમાં જતો રહ્યો અને રાત્રે ખૂબ જ નશો કરીને ઘરે આવ્યો. મિત્રો, તમને જણાવી દઉં કે કોઈ પણ જાતનો નશો કરવાથી આપણો અને આપણા પરિવારનો નાશ થાય છે. એટલા માટે મહેરબાની કરીને નશો ન કરવો. થોડીવાર પછી લાઇટ જતી રહી. મેં મીણબત્તી સળગાવી. ઠંડીના દિવસો હતા. મારા દિયરે મને કહ્યું, ભાભી, તમે મને ખૂબ જ સુંદર લાગો છો. મને ખ્યાલ જ હતો કે મારો દિયર મધ ચાખવા માંગે છે. થોડીવાર પછી તેણે કહ્યું કે ભાભી, મને ઠંડી લાગી રહી છે.
હું તેના રૂમમાં ગઈ. અચાનક તેણે મને તેની નજીક ખેંચી લીધી અને મારા ગાલ ઉપર નાની એવી બકી કરી. મેં કહ્યું, તું આ શું કરી રહ્યો છે? હું તારી ભાભી છું. તો તેણે કહ્યું, મને કોઈ ફરક પડતો નથી. તેણે મારી ઉપર હાથ રાખી દીધો અને દાડમના દાણા ખાવા લાગ્યો. મેં કાંઈ ન કહ્યું, કારણ કે મારે પણ આજે તેની પાસેથી નવું શીખવું હતું. તે નીચે બેસીને નાળિયેર પાણી પીવા લાગ્યો. મને પણ ખૂબ જ સરસ લાગી રહ્યું હતું, એટલે મેં પણ તેને કહ્યું, મારે પણ પાણી પીવું છે. તો તેણે પોતાનો થેલો ખોલ્યો અને મને થમ્સઅપ પીવા માટે આપી. થોડી વાર પછી એવો માહોલ બની ગયો કે ના પૂછો વાત. મારા પતિ 4-5 દિવસ માટે બહાર ગયા હતા. આ 4-5 દિવસ મેં અને મોહન જોરદાર પાર્ટી કરી. જ્યારે મારા પતિને આવવાનો સમય થયો તો હું તેની સાથે પાર્ટી કરવા માટે જતી રહી. મારા પતિ બીજે દિવસે ફરી વખત બહાર જતા રહ્યા. તો ફરી વખત અમે બંને ડીજેના તાલ ઉપર ટપાટપ પાર્ટી કરવા લાગ્યા. એક દિવસ અચાનક મને ખ્યાલ આવ્યો કે હું પ્રેગ્નેન્ટ છું. મેં મારા પતિને ફોન કરીને કહ્યું કે તમે પિતા બનવાના છો. મારા પતિ ખૂબ જ ખુશ થઈ ગયા. એને કહ્યું કે હું આ દિવસની ઘણા દિવસથી રાહ જોતો હતો. મેં ફોન મૂકીને મોહનને કહ્યું કે આ બધું તારા લીધે થયું છે. તો મોહન પણ હસવા લાગ્યો. જ્યારે મેં એક દીકરાને જન્મ આપ્યો ત્યારે પણ મારા પતિ બહાર કામ ઉપર જ હતા, પરંતુ મારો દિયર મોહન મારું ધ્યાન રાખતો અને મારું દરેક કામ કરતો. જ્યારે મારો દીકરો 6 મહિનાનો થઈ ગયો ત્યારે હું મારા દિયર સાથે દીવ ફરવા માટે ગઈ અને પછી ત્યાં એવી ધમાલ મચાવી કે શું વાત કરું. મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ.